આ ફૂલાઈ આ નાખાઈ આ જેણે તરત મને તો દાપા દીધી એટલે કીધું હલો લ્યા હું તમારો ટોપન ફટલે નહીં આવતો ગમે એવો છે ફટલે મારે હાજર થઈ દઉં મારે ખાલી બધાનો બર્થડે હતો એમાં ફટલે ના પાડી દીધી શું કહેવાનું કોણ હોય એટલે બાબુજી બાબુજી બધાનું ખબર બાજુ હું શું કહેતો ખબર મારા બધાનો બર્થડે છે બધા બધે છે હવે ખાસ હોય રાજીઓ એમાં શું નવાઈ છે શું નાખી તા બજેમ બર્થડે તો શું હોય કેક હોય અને બીજું કઈ નહીં બસ બસ અલા ચેક ચેક કોઈ ના ચાલે તારે વાત કરે છે અમારા છોકરાને બચ્ચા હતો ને હા તો ડીજે નાખ્યો તો જમણમાં નાખ્યો તો અને આંચની પાણી હતી હવે પણ મારે બધો કહેતો હતો કે મારે ડીજે મમ્મી ના પાડે હો ખોટો ખર્ચો આપણે કીધું કરવો નહીં અને આ બધે ભરવામાં એક વખત આવે છે અને બાપનો છોકરો કેન્સર હોય તો ના પડાય પણ ના લ્યા ખોટા ખર્ચા એમ નહીં કરવાનો ખર્ચો મારે તો અમે તમારું કોઈ કામ નહીં તમારું ગજું જ નથી તારે તમે પૈસા ના વાપરી કોને પણ ખોટા ના નાખો એમ કહું આમાં શું તમે ભરામાં એક વખત આવે તો પૈસા ના વાપરે તમે છોકરો કેમ કરવું પડે હું પેલા 350 રૂપિયા કેક લાયા છું પૈસા હારે 300 ની એટલે મારા છોકરા બરોબર 1500 રૂપિયાની ચેક લાવ્યો હતો અને તમે એમ કહો છો હારે 300 ની 5000 જેવા લાવો ને તો એવો જ સ્વાદ આવે કે 300 હોય તે સ્વાદ એક જ આવે ખર્ચા કરવા પડે સારું ખર્ચા કરો છોકરાને મોજ મસ્તી કરાવો વાત સાચી છે પણ તો રમે છે ને બધો કેવું છે ભણા છે એટલે તમે શું આ બકતા આવતા હતા એટલે પેલા જાણે ફૂલાઈ ના થઈ હા. ચોખ્ખી ના પાડી દીધી લ્યો કે અમે નહીં આવ તો ના દાવી એને ખબર છે કે તમારા બજ્જમ શું હોય તો હું દોડીને જોતો છું એ જોણી જોઈને નહીં આવે એટલે એને જઈને કઈ મસાલો મારી કે 2-3 ચોકલેટ નાખી અને પછી કાઢી મેળવી તેમાં નહીં આવ્યા હોય પેલા કેક લાયા છે ચોકલેટો કેક નહીં લાયા એક મિનિટ પણ તમે આવી જાજો શું કીધું હાલો હાલો આવી જાઓ હડો આ છે ને ખરા તમારા બજ્જમ કોઈ ભણવાનું હોતો નહીં લે આ તારી ચાલુ કેમ થતો નહીં લે આ તારી અરે તમે ગેસે પટી ગયો નહીં શું એટલે તારે લો નો પણ છે શું એમ તો કે એ બરાબર છે પણ મારો વાજે પદાનો બર્થડે છે હું નહીં આવવાનું જોઈ ફટ ના પાડી દીધી તો ગમે જણાવો છો મને એ કરો ભલે પદમ બે ભરા ગમે તો ફટ કરો છો તારું એટલે એમ વાત નહીં યાર તાર? પેલા નાસા પટુમાં જેણી આવી હોય. લે બગાડી જી રહ્યા તો એ તો એને ઘેર તાર ના આપે મારે ઘેર તો આપવું પડે ને તે પેલા બર્થડે કેક લાવી છે પદાન ઓય લે રમો ભાવ કેક કઈ નાખી તમારે લુગડો ચેવો કર્યો ખબર છે એટલે નાખા બધું થોડું પી ગયું ઈ બગાડી યાર પણ થોડો યાર મારો પડે એવો મજા ના આવે એમાં વાત સાચી છે પણ હલા એને મુझे ના પાડી છે નહીં આપવાના તેને નહીં આવવાના? ના ચપ શીખરે કે અમારે નહીં આપવું પણ તું શું દર્દન દોશી તાર કાઢ્યા પણ હું તો લે ભોળો ભોળો ટોપા કા જાવું પડે અમારે પદમ બે બોલામ તું રહી ગયો તાર હોય ચાલો કેક લાવવાની છે હાઈ 300 હોય એટલે હાડી થાય પણ પદો એકલો ખાઈ જાય અને એટલે થોડું વેચીને બધાને આલે હું ત્યાં થોડી એટલી ના ચાલે થોડી મોટી લાઈ એટલે તમે ઘેર વાંચો નહીં તમારે ઈ ખાઈ લેવાનું મોરે ખાલી આટલું તો લઈ ત્યાં લેવાનું વધો પેલા હાડી થાય કે નહીં આવડી આવે આવડી ના ના આવડી છે એવડી તો એના આવે ભાઈ હું લઈને આ કરું એટલે આ તો આમ પાકું લાગે છે પણ આવડી જશે હારે આવશે ચલો આજે આવો કે હા તો હજી આવી જજો હાર હાર શું કીધું એટલે આ તારી મોન કહું છું લે તું અત્રે દાડે ભેડા વેણવાનું રાસ પણ આ વેણતી ને એના ચેવડા ચેવડા થઈ જાય જોજો હવે આ ખાહે કોણ ટોરાય ના ખોય ઓહો, બાબુજી આવો આવો કે કેમ બારે બાર કાહે કાહે હેડ્યા જો છો અહીંયા શું કરો તમે હા? ભેડા વેણું લ્યા ઓહ સાની આ ઘરે આવ્યા છો શાકભાજી તો વાવી જ પડે બાબુજી અત્યારે બજારના ભાવ કેટલા થઈ ગયા તમે વિચારો ખાલી 40-50 રૂપિયાની અઢી છો હવે એટલી મૂકી ખાઈ કે તમે ત્યાં એકલા ખો અમને કોઈ આન્યું નહીં હો કોઈ એકલા પણ તમે ચો કોઈ દાડો આવો જ છો અમારું ઘર તો ભૂલી ગયા છો બસ ગાય ઘા આવો છો ને ગાય ઘા જો છો વાટમાં થઈને અમે નાના માણસ ને કોઈ યાદ ના કરે પાછું હોય એટલે બાબુજી એવું નહીં તમે તાર આવો લ્યો અત્યારે હોદે આવો ને વેણી જો આ ગવારે છે ને ભેડા સી લ્યા એવું એમ તાણે પણ હા. રોજ ના આવતા પાછા હા તો રોજ તો કોઈ ના એનો આવે મતલબ કે ઓગળી પકડાવો ને તમે હાથ પકડી લો ઈ નહીં હો હલો આબુ છે જોય તમને નહીં ખબર પણ શેની યાર અને પેલા ટીકાઈ નહીં એ છોકરો બધાનો બર્થડે છે આજે આ બર્થડે ને બધું ના ઉજવવાનું હોય બાબુજી અને તમે ગોડા કેવો જવા વાળા શું યાર છું તાણે યાર જવાતું હશે બર્થડે બર્થડે તો મજા આવે તને વાત કરો છો કા એટલે હવે હું વધારે તો તમને કોઈ કહેતો નહીં તમે જાવું હોય તો હાલ જો હું હમણાં આવું હેડો મારા હજી ભેડા વેણી અને ડૂસીને આલ્યો ને તાર હોદના શાક બનાવી આલજે શાક બનાવ્યા પણ કોઈ દાડો બર્થડે માં તમે ગયા છો તમે હા? એટલે અમે તો હવે શું કેવું બાબુજી તમને કેમ
આપણે એ બધું ના હોય લ્યા ગયડા ગયડા ડોહા ને બર્થડે હોતા છીએ જો કા વરામાં એકવાર આવે છે અને આની મજા માણવી જોવા પાછી તાણે વાત કરો જો કા હવે હું વધારે કહેતો નહીં તમે બાબુજી જો ને યાર હડો મજા આવે છે લ્યા તમે જો હું આવું હેડો એવું એમ ઓવે. હા જો હા હો હા અને હોદ ના લઈ જાજો શાકભાજી સારું વેરે નાખજો હું આવું તને કીધું નતું એ હારું હારું સારું એટલે આવો હમું રાખ. ભાઈ ઓકે કાકા હા હવે કેક ને ચપ્પુ બધું લાવી દો લાવી દો ચપ્પુ તો આવી કેક લેતા આવો હા કેક લે કાકા કેક તો હારી મોટી લાયા છે હો કેક તો આવી જોઈ આવી 300 રૂપિયા જાય લાવ ચપ્પુ એટલે હજી પેલા આયા નહીં એટલે આ કાકા તો કેવા નતા જા બધાને કઈ આવ્યો છું તમને હજુ સુધી આયા નહીં તાર મેં હા થોડો ટાઈમ આવ્યો 10 મિનિટની વાર તો ફરવા ભૂલી આવીએ આજે ગઈ તા હતા એમ નહીં યોના છોકરાનો બર્થડે હોય તો આપણે 2 કલાક વહેલા જઈને નહીં બેતા બેતા ઈવન ના આપવું પડે આબુ જ પણ આવતા જ દઈશું કારણ કે હવે કોઈ તો જાવું જ નહીં હાલ હું બોલે આવ ફટાફટ હા બોલ ને લો પીરો મારે મોડું થાય છે ઓ તારી ના નંબર હા ભલો ઘણો જવરા છે કેટલો ટાઈમ થયો અલા સો ઘણા સો વાજી જા ઘણા થઈ ગયા તાને એ તો ફોન કોઈ નહીં એ સાગર તરમાર ખડો લો લે ઓય ખડો કેક ખાવા લઈ ગયો શું ના બધું લે છોકરા કે મારા પેલા છોકરા ના લઈ જવાય છપ તારે માર છોકરો અંગત થયો હા અને મેં ના પડી તમે છોકરા લઈ જાવ પાછા તમે લોક ના લાય હું તો લઈ રહેવાનો કેક ખાઈ આપણો આ બધું કાઢવી દે છોકરા સો પડ્યા કરે લે એમાં હે ને આપણો યાર ઓને તો તો આપણો ના ના બોલો બાપડો મારો છોકરો અંગત થયો હા. અને ના પાડી હતી અને તમે છોકરાનો મેળ આવે એમાં હાર આપણે જતા રહેલો બોલાવો રોવાના કઈ બહુ નહીં પાછું બેટા બેટા તાને વાત કરવાનો હું લેતા હો એ જબ્બર કાકા હા હેડો હેડો હજુ હોય નો છો હા ના જાવ હું એ તૈયાર થઈ ગયું બધું હવે બધું તૈયાર જ છે લડજો ફટાફટ આ છોકરા લઈ લો કઈ હંગાત લેતી ના લાંબા તો ગયા નહીં લેવા પડે બાબડો ના પાડે કેક યાર તો માવડી મોટી લાયા લઈ લો કઈ મારા છોકરા ને તાવ પછી તારી હું થાય હું થાય આ લેતા જો હતો નહીં તમે તાર હવે ચાલ આવશે એટલે ખાજો કોઈ છોકરા ને આવવા નહીં લેડો તાર જોકા છોકરા ને આવવા નહીં હેડો ભાભી કાકા બધું તૈયાર જ છે ઓય આઈ ગયો તમે આઈ ગયો લોકો આવો છો આયા વગરવા આવી ગયો આયા લા ફ્રીજમાં ના મેલ દેવાય ના પર આજુ દે હરી કેક 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 આવડે એટલે 500 ઘરે મેં નહીં લાગતી આ તો આવડી મોટી જ છે કિલો ની છે કાપાન કરો ફટાફટ પણ જબ્બર કાકા પેલું બોલો જ ખરા હો હેપી બર્થડે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ બધા આભાર તમારો ખરેખર જો તું દુનિયા પેદા ના થયો હોત ને તો આ દુનિયામાં જે લીલી હરિયાળી છે ને એ બધી ખતમ થઈ ગઈ હોત. આ ઓક્સિજન છે ને આ ઓક્સિજન આપણને મળે એ ખતમ થઈ ગયો હોત એટલે પૂરી દુનિયા જ ખતમ થઈ ગઈ હોત. એટલે આ મૂર્ખા બેરોજગાર આ ભિખારી અમે કોઈ ભિખારી નહીં છે અમાર તો ના, ના, એટલે મને એવું લાગતું હતું કે આ બર્થડે તું મનાવી છી હા. કે આ બધા ઈ બોને આ બધા ભેગા થઈ જાય પણ તું આ બર્થડે એટલા માટે મનાવતો હોય ને કે આજ હું પેદા થયો તો તારા જેવો મૂર્ખો આ દુનિયામાં કોઈ છે જ નહીં લે. એ તમે વહી નતું કીધું ને ના ઓલો બોલાય જ નહીં એટલે કેવું પડે ને યાર તાને આ ખોટું ખોટું એમ નહીં ના મેં નતો કહેતો. એમ નહીં ખોટું ખોટું જ્ઞાન આવે છે ને પાછા જો કે વાત કરે છે એટલે આ બાબુજી જ્ઞાનની વાતો નહીં કરતો એટલે આ ખાવાના ફોફા હોય ને આ બર્થડે મનાવવા નીકળેલા હે કોઈ અમાર ખોપા નહીં કાકા આપણે ખાવા ફોપાઈ અહીં કોઈ ઘણું એમ તો ખાલી નહીં છે અમાર બાજુ કોલના કોથા પડે આવી અને એમ નહીં જિંદગીમાં એક વાર વચ્ચે ઉજવવાના હોય તો ધામથી ના ઉજવવા હા સાચી વાત છે વાત કરે બાપુ. છે. એટલે આ તારો બાપો બજારમાંથી એક બાજરીનું કટ્ટું લઈ અને આખું ઘર હેડાડે લે હે એટલે રોજ લે પેલો લીટર નો બાટલો લઈ અને એનો અઠવાડિયું નેટ કાઢે એટલે આ તું આ 500 રૂપિયાની કેક લાયો મૂર્ખા મરી જા મરી પણ એમાં શું નવાઈ કરે એ તો બધું ઊનું પાનું કરે તારે વાત કરો હા. એટલે પણ આ બધા ચો ખોટા ખર્ચા કરવાના આવે છે તાં એમાં શું ખોટા ખોટા જો વાત કરે છે હે લે બધા મારી એક વાત હોભળ કોક તને 10,000 રૂપિયા આલે અને એમાંથી 5,000 પાછા લઈ લે તો તને દુઃખ થાય એટલે ખુશી થાય દુઃખ થાય તો લ્યા મૂર્ખા તને કોઈ ખબર પડે છે લ્યા તું વિચાર થોડું વિચાર તને એમ કે હું આજ મારો બર્થડે ઉજવું એટલે આ તારા જીવનનું એક વરસ વધ્યું નહીં પણ એક વરસ ઓછું થઈ ગયું લ્યા મૂર્ખા ઈ વિચાર થોડી ખબર પડે છે કે નહીં તારા મનમાં એવું કે હું 100 વર્ષનો થાય પણ તું જેટલા વર્ષ તારું આયુષ્ય લખાયેલું છે ને એમાંથી આ એક વર્ષ ઓછું થયું એટલે તું એની ખુશી મનાવી લે એમ નહીં અમે જિંદગીમાં શું લઈને આવ્યા હતા અને શું લઈને જવાના હતા એમ નહીં બાપુજી તમારા મનમાં એવું કે અમે અમારો બધો 25 વર્ષનો થયો એવું વિચારીને તમે એક એનું બર્થડે ઉજવો છો
તો એક વરસ વધ્યું નહીં એટલે હોના એના કરતા એના જીવનમાંથી એક વરસ ઓછું થઈ ગયું એવું તમે વિચાર્યું કદી? તો લે ભાઈ શાની ખુશી હોય લે તમને? મને એ વાતની નહીં સમજતી. થોડું વિચારો જબરાઈ તમે આમ. સાચી વાત છો શેની સાચી વાત છે? એટલે હાથી જ વાત છે ને તાર ખોટા ખર્ચા નહીં હેરાઈ ગયા આમાં શું ખોટા ખર્ચા? એમ નહીં, મારી વાત સાંભળો. આરે કોઈ નોકરી કરે છે, ના, નોકરી જ નહીં એક રૂપિયો કમાય છે, એટલે તે તારા બાપ માટે ને તારી પરિવાર માટે તે શું કર્યું લે? કોલેજ નહીં જાતો એટલે આ લોન ના હપ્તા ભરી ભરીને તું તારું ઘર હેડાડી છી, તારા ખાવા લોટ નહીં લ્યા, અને તું લે આ બર્થડે ના ખોટા ખર્ચા કરી. એટલે આ બર્થડે તો કના માટે છે લ્યા? પૈસા વાળા માટે છે, પૈસા વાળા માટે લ્યા. પણ એના પૈસે હીરા શોખ જ્ઞાન કરતા પણ તમારે બળતરા થાય છે એવું લાગે છે. એમ નહીં લે બાબુજી, આ અંગ્રેજો પકડીને જતા રહ્યા તમને કે એક મેણબત્તું ને એક કેક કાપી નાખો એટલે અમારો બર્થડે અમે ઉજવી નાખો. હે એટલે અંગ્રેજો ગુલામ તમને ગુલામી લીધી, હજી તમે નેકળો લ્યા, નેકળો મૂર્ખો, નેકળો લ્યા. હજી અંગ્રેજોનું તમને આલેલું તમે લઈ લઈને ફરો લ્યા. હા, જો ગુલામી કરો છો આવી. અમને એવો કેક માં તૂટી જા અને આ કેક ચેવી હોય લ્યા? ઓમાં શેની મિલાવટ હોય તમને ખબર હોય? શેની? એટલે આ ઢોરાય નાખો લ્યા, કેક ઢોરાય નાખો લ્યા. હા, બધાય ખાતા હોય છે. પણ તમને બર્થડે ઉજવવાનો એટલો બધો શોખ હોય તો લ્યા કોઈ ગરીબને 25 રૂપિયા દાન કરો, એવા કોઈ કરિયાણું લઈ આલો લ્યા, કરિયાણું. હે એટલે આ ખોટા ખર્ચા ચો કરવાના આવે છે? સાચી વાત ઠીક છે સાચી વાત છે. ભલે આથી પણ ખોટા ખર્ચા ગાલી દીધે બોલ. અરે એમ નહીં, હું આજના છોકરાનો વિચાર કરું. બોલો, ઘેર પરિવાર માટે બાપડાને અનાજ હોતું નહીં તો 50,000 ના ફોન હપ્તા ઉપર લાવી, સાચી વાત બાઈક હપ્તા ઉપર લાવી, હા, દાદી. અને એમ કરી લ્યા અરે લોન ના હપ્તા ભરે છે, મજૂરો કરતા નહીં, અને કે બર્થડે, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. હે લે એ વાત કહું? એટલે આ થોડી શરમ કરો, શરમ. અને તમે તો લા કઈડા માણસો છો. એટલે તમારા વખતે જો બર્થડે હતો, હા તમે તમારા જન્મ તારીખ યાદ છે? ના. નહીં યાદ ને? મને મારી નહીં યાદ. અરે તો પછી તમે તો સમજો શું લ્યા, છોકરાવાદી સડ્યા છો. આખી પેટી ફેલ જાય લે, આ છેલ્લી પેટી ફેલ જાય. સાહેબ, એમ નહીં, આ વાઘરીની વાતમાં નથી જવા ભાઈ. કેમ કે આપણી ઘરની પરિસ્થિતિ જોઈને ખર્ચા કરો પણ આવા ખોટા ખર્ચા ના કરે એમ. તો બાબુજી આપણા માટે આ બધું નહીં યાર, તમે થોડું વિચારો તો ખરી. એ વાત સાચી છે. હે આ તો પૈસા વાળા માટે આ બધું છે લ્યા. ઈયાને બધું ચાલે. હા. હે બાપના પૈસે લીલા લેર કરીશું છોકરા, ઈયાને પ્રોપર્ટી ઘણી છે, પણ તમારા પાસે નહીં તો તમે થોડું તો વિચારો. બાબા તો એમ દુકાને ડીજે બધું લાયા હતા. આપણે એ વખતે હું હાજર નતો ને કે ઈ દાડે બાબુજીની હું પથારી ફેરવી નાખો, પણ હું જતો રહ્યો તો મારે લગન ગાળો ચાલતો હતો, અને એવા ટાઈમે અમારા હગાની ને લગન હતા, હું જતો રહ્યો તો એટલે આ બચી ગયા હતા. પણ આજ મને ઘાટ આવી ગયો. એ આજે તમે ચો મને કેવા આયા હતા? હા. આ તો બાબુજી મને રસ્તા મારા ક્ષેત્રમાં ભેડા વેણતો તો મને ભેગા થઈ ગયા કે હેડો આબુ નહીં હું લે. ભૂલી ગયો. વાત સાચી છે. અલ્યા, શું ભૂલી ગયા પૂરા મોણો? મેં બહુ ખર્ચો કરી નાખ્યો અને આજે મને ખબર પડી કે આવા ખોટા ખર્ચા ના કરો એમ. ખોટા ખર્ચા ના કરો એ આજના જીવનમાં તમે વિચારો લ્યા કે અમારા પરિવારને હોતા નહીં મળતા. એટલે પણ ચોથી મળી લ્યા. અત્યારે તમારા મોબાઈલ એટલે 20,000 ના 50,000 ના તમે મોબાઈલ લાવો. હવે એક ઘરમાં 10 મોબાઈલ હોય છે. જેટલા પરિવારના સભ્ય છે એટલા મોબાઈલ. એનું દર મહિનાનું રિચાર્જ ગણ્યો 350 રૂપિયા. હા. હે તો 2,000 તો તમારા રિચાર્જમાં જતા રહે. અને પછી તમારા તેલના બાટલા, લીટરના બાટલા લઈ લઈને ઘરે હેડાડવું પડે. હા, તો ઈ ફોન ઈ હેડ્યું જાય છે. હા, તેલ ના લાવી, અતારું ના લાવી અને મોબાઈલ રિચાર્જ એ પેલું કરી ઈ પાછું. પેલું કરી અત્યારે બાઇક લઈને જતા હોય ને હા. તો 500 રૂપિયાનું હેલ્મેટ નહીં લાવે. વાત સાચી છે. પણ મોબાઈલ જો ઘરે ભૂલી જાય હશે ને તો જીવ જતો રહે એવું થઈ અને જાય. 500 રૂપિયા સેફટી માટે કેવું રહે? હે? હારું ના રહે? હારું ના રહે. પણ ઈ વિચાર છે અને 2,000 નું કરિયાણું લઈ અને ઘરે હેડાડતા હોય તો આરામથી બધા હોતા મળે કે ના મળે રે, મળે રે. એટલે આ કારણથી હોતા મળતા નહીં. બધા વિચારો, થોડું વિચારો મૂર્ખો. હા, સાચી વાત કરે છે પાછા. ચાલે સુધરશો તમે? હાલો કાકા આ કેક લાવી છે ને પુત્રને ખવડાવી દે ભાઈ આ કેક રીન પુત્રને કોઈ ખવડાવી નહીં. આપણા ગામમાં ગમે તે અહીંયા ગરીબ માણસો રહેતા હોય ને ઈએ ના દેજો. એટલે એ છોકરા ખાસી તો હારા આશીર્વાદ બોલશી. હે તમે કાપી અને એને એમાંય કેવું ભાવ કેક કાપીને મૂઠે લગાવવાની. એટલે આ તો જો તમારી રીત છે. લ્યા, આ 500,000 રૂપિયાની કેક તમે લઈને મૂઠે લગાવો. એટલે આ બધા ધંધા ના કરવાના હોય. લ્યા ના, એવો જો ને તમે આપણે. સુધરી જો, સુધરી યાર. તમારે મારે કેવું પડે ને સારું ના લાગે. તમે તો કઈડા માણસો છો ના, હવે યાર. વાંધો નહીં, અમારી ભૂલ થઈ ગઈ અને આપણી આ વાતો વાપરીને બીજા નાના છોકરા બધા આજુબાજુ આપણા વિચાર છે કે આવું ના કરે. હવે તો છેલ્લી પેઢી બગાડો લ્યા. હે અરે વાત. બાકી આમ તમારે તો કહેવાય લ્યા. તમે તો મોટા છો, પેલા છોકરા કે આ બધા ખર્ચા ના કરવાના. અરે નહીં કહેવાય બોલતું એટલું. અને હવે
અમારી ના કાંઈ ભોન થઈ જી. અહીંની જીત પકડું. હા. પેલા કેક છે ને, વાંકા કનાલ દો એ હાલ દે. અમે જે વાત ખબર છે? ઈ તો હું આલી જ દે એવું અમે તો મોહમ્મદ ભાઈ ગયા હતા ને એટલે પછી અમે દોડીને આવતા રહ્યા હતા અમે. વાત બધી સાચી છે લ્યા મેં ના કીધું આ પૈસા વાળા માટે પૈસાવાળા છે છે. લ્યો હળો તાણ હવે હું જઉં હો હા. તો મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવ્યો છે કોઈએ મગજ માથે લેવો નહીં ખોટું લગાડવું નહીં અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. જરૂરથી કરજો જય માતાજી. એ હા